નમસ્કાર ખેડૂત મિત્રો, આજે વેપારી જોડે એક વાત થઈ, જેઓને 15 દિવસ પછી આપણી વાડીમાં પહેલી વખત માલ કટિંગ કરવાનું થાય, તો એમને જણાવ્યું કે તમારી વાડીમાં જે ફ્રૂટ્સ લાગેલું છે, જે સાઈઝ છે, તે બીજે ક્યાંય જોવા મળતી નથી આ વર્ષે. કારણ કે વધુ વરસાદના કારણે થોડું પપૈયાના ખેતીમાં દરેક ખેડૂત મિત્રોને નુકસાન વધુ હોય છે. તો તમે જોઈ શકો છો ફ્રૂટની સાઈઝ. તો એમનો ફોન આવ્યો હતો મારા ઉપર, મેં ફોટા નાખ્યા હતા એમને. તો એમનું કહેવું એવું થયું કે આ વર્ષે તમારી વાડીમાંથી એક પર પ્લાન્ટે 80 થી 90 કિલોનું ઉત્પાદન રહેશે. તો અમે અમારી વાડીમાં શું શું ટ્રીટમેન્ટ કરીએ છીએ તેના વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. અમે શું શું ખાતર આપ્યા છે, શું શું દવા પાણી કરીએ છીએ, તેના વિશે માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેનાથી અમે વિડીયો મૂકીએ જ છીએ. કંઈ પણ અમારી વાડીમાં અમે કરતા હોય તો એનો વિડીયો અમે મૂકતા રહીએ છીએ, જેનાથી તમને નોટિફિકેશન મળી જશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જુઓ તમે કોઈ પણ પ્લાન્ટ ઉપર ફ્રૂટની સાઈઝ જુઓ. આ વખતે ખેડૂત મિત્રો દરેકને ફ્રૂટ થોડા વરસાદના લીધે વાતાવરણ સેટ થયું નથી, જેનાથી ફ્રૂટની સાઈઝ ખેડૂતોને ઘણા મોટા ભાગના ખેડૂતોને બની નથી. તો અમારો જે વેપારી હતો એનું કહેવું એવું થયું કે ફ્રૂટની સાઈઝ ખરેખર બહુ સારી કહેવાય.